નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના વિડીયો મામલે ખુલાસો. અમદાવાદ સાયબર ક્રાઇમના સકંજામાં આરોપી આવ્યો. સાયબર ક્રાઇમે એક આરોપીને ઝડપી લીધો છે. મુખ્ય આરોપીની મહારાષ્ટ્રમાંથી અટકાયત કરાઈ. આખી ગેંગ હોવાનું સામે આવી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂક્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ મુદ્દે ખુલાસો કર્યો હતો અને આ સમાચારને અમદાવાદ સાયબર ક્રાઇમે પણ પુષ્ટિ આપી છે. એક આરોપી જેને મહારાષ્ટ્રમાંથી પકડી પાડવામાં આવ્યો છે, ઝડપી લેવામાં આવ્યો છે. બની શકે કે તેની સાથે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોય અને આ જે ગેંગ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે હોસ્પિટલ્સ છે, ચેન્જિંગ રૂમ છે, સલોન છે, ત્યાંના સીસીટીવી ફૂટેજના જે મહિલાઓના વિડીયો હોય તે હેક કરીને ત્યારબાદ તેનું વેચાણ કરીને નફો રળવાનો. પોલીસ પહોંચી છે તેમના સુધી, એક આરોપી સુધી પહોંચી છે અને હવે અન્ય જે આરોપીઓ છે તેમની સુધી પહોંચવા માટેની પણ કાર્યવાહી આરંભી દેવાઈ છે. આખી ગેંગ હોવાનું સામે આવ્યું અને આ ગેંગનો માસ્ટર માઇન્ડ કોણ તે એક મોટો સવાલ. યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર એક વિડીયો મૂકવામાં આવતા હતા અને નીચે લિંક આપવામાં આવતી હતી કે આ રીતે સબસ્ક્રિપ્શન લો, પૈસા ભરો અને ત્યારબાદ આવા જ વિડીયો જોતા રહો. આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ, આ પ્રકારની જાહેરાતો આપીને આરોપીઓની ગેંગ નફો રળતી હતી. મહિલાઓની જે ગોપનીયતા હતી તેના પર તરાપ મારવાની આ કોશિશ આ ગેંગે કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ ખુલાસો કર્યો હતો અને તેને આજે પુષ્ટિ થઈ છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ તમે માહિતી પહોંચાડી હતી દર્શકો સુધી કે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક આરોપી હાથવેંતમાં છે. શું અત્યારે અપડેટ? કાલે ખુલાસો કરી દીધો હતો કે આ મોટો ગેંગ છે જેનો પર્દાફાશ ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ કરશે. ક્રાઇમ બ્રાન્ચે આજે પુષ્ટિ કરી છે કે આ મસ્ત મોટું રેકેટ છે જે લોકો હેક કરીને અને મહિલાઓનો વિડીયો જે છે તે અપલોડ કરે છે. મહારાષ્ટ્રમાં આ ગેંગ જે છે તે સક્રિય છે અને આ લિંક જે છે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલા છે. ગઈકાલે જ ન્યૂઝ 18 તમામ પ્રકારનો ખુલાસો કર્યો હતો અને જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં આ રેકેટનો મોટો પર્દાફાશ થશે. ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે કે આ લોકો રૂપિયાની લાલચમાં આ પ્રકારનો વિડીયો અપલોડ કરતા હતા અને એક ખૂબ જ ગંભીર બાબત એ છે કે મહિલાઓના જે બી એક્સેસ છે તે લોકો પાસે, મતલબ જે સીસીટીવીના એક્સેસ છે તે એ લોકો હેક કરીને અને તેમની પાસે વિડીયો અપલોડ કરી લેતા હતા. એટલે કોઈ મોટો ગંભીર પ્રકારનો આ ગુનો છે અને જેમાં દેશભરના અલગ અલગ રાજ્યો ભોગ બનેલા છે. માત્ર રાજકોટની મેટર્નિટી હોસ્પિટલ નહીં પરંતુ દેશના અલગ અલગ જીમ છે, સ્પા છે, સાથોસાથ જે ચેન્જિંગ રૂમ છે, જ્યાં પણ મહિલાઓના જે વિડીયો બની શકે એ પ્રકારના આ લોકોનો એક માનસિક ધરાવે છે, વિકૃત માનસિક ધરાવે છે અને માત્ર ને માત્ર આ રૂપિયા માટે આ આખું રેકેટ ચાલતું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અલગ અલગ ટીમો જેમાં ડીસીપી ક્રાઇમ, સાયબર ડીસીપી, સાયબર એસીપી, ડીસીપી, એસીપી ક્રાઇમ બ્રાન્ચ, એટલે કહી શકાય કે 4 ટીમો અલગ અલગ રાજ્યોમાં કામગીરી કરી રહી છે. પરંતુ ફરીવાર ન્યૂઝ 18 કહે છે કે આના મુખ્ય જે આરોપી જે છે તે મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રની અંદર આખું ગેંગ જે છે તે સક્રિય રીતે કામગીરી કરી રહી હતી. આભાર નવીન, જાણકારી આપવા માટે. તો આખી ગેંગ હોવાનું જે જાણકારી છે તે સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે તેની પુષ્ટિ કરી છે અને સાથે જ એ આરોપી જે મહારાષ્ટ્રથી પકડાયો છે તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તેની પણ તપાસ શરૂ કરી દેવાઈ છે. આ આરોપીની પૂછપરછમાં એક બાદ એક રાઝ ખુલે તેવી શક્યતા. સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. અંકિત, રાજકોટની હોસ્પિટલ, પાયલ હોસ્પિટલ, તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થાય છે અને એવા આરોપો મૂકવામાં આવે છે કે એ હેક થયા છે. તમારી પાસે શું વિગતો? વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ પૂર્વે આ ઘટના સામે આવી હતી ને જે ખાસ કરીને યુટ્યુબ ચેનલ હતી જેનું નામ હતું મેઘા MBBS અને આ મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની અંદર 8 થી 10 જેટલા જે સીસીટીવી ફૂટેજ છે તે ખાસ કરીને અપલોડ કરવામાં આવ્યા હતા અને આ તમામ જે વિડીયો હતા તે રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલી પાયલ મેટર્નિટી હોસ્પિટલના હોવાનું છે તે સામે આવ્યું હતું અને સાથોસાથ આના કોમેન્ટ સેક્શનની અંદર એક ટેલિગ્રામની લિંક આપવામાં આવી હતી અને આ ટેલિગ્રામની લિંકની અંદર ન માત્ર રાજકોટ શહેરની પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરંતુ કહી શકાય કે રાજકોટ, ગુજરાત અને સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુની કેટલીક હોસ્પિટલોના
અંકિત, ફરી એક વખત તમારી પાસે આવીશું. ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે તમારો અવાજ નથી પહોંચી શકતો. તો એ વિગતો ખુલી છે કે તમિલનાડુ, મહારાષ્ટ્રની હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ પણ આ પ્લેટફોર્મ પર અપલોડ થયા છે અને હજુ પણ વધુ રાજ્યોની મહિલાઓના સીસીટીવી ફૂટેજ હેક થયાની આશંકા સેવવામાં આવી રહી છે. એટલે માત્ર ગુજરાત જ સુધી આ કૌભાંડ સીમિત નથી. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. અમિત ચાવડા સહિત કોંગ્રેસ ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. રાજકોટ સીસીટીવી કાંડ, અમેરિકા ડિપોર્ટ મામલે તેમજ ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો જે હાથમાં હથકડી પહેરીને અને બેનર સાથે વિરોધ કરતા જોવા મળ્યા છે. રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે અમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી, પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી. દર્દીના બદલે બેડ પર શ્વાન ફરમાવી રહ્યો છે આરા. સામૂહિક કેન્દ્ર છે આ કે પછી પશુ દવાખાનું, તે એક મોટો સવાલ. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ નજરે પડ્યો. સાજો માણસ બીમાર થઈ જાય તેવો ઘાટ ગળાયો છે. સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીથી અનેક સવાલ ઉઠ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ બેજવાબદાર તંત્ર સામે લાચાર નજરે પડ્યા. જે દર્દીઓ અહીં સાજા થવા માટે આવતા હોય છે, તેઓ બીમારી લઈને જાય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે. તે પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, દર્દી તો અહીંયા નથી જોવા મળી રહ્યા, પરંતુ બેડ પર શ્વાન જરૂર જોવા મળ્યા છે. શું વિગતો? બિલકુલ થી આ જે વિડીયો સામે આવ્યો છે તે ડભોઈ સામૂહિક કેન્દ્રમાં ચાલતી જે લાલેવાડી છે તેની પોલ ખોલે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ દર્દી બીમાર હોય ત્યારે સાજો થવા માટે હોસ્પિટલ જાય, પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાજો વ્યક્તિ જો જાય તો તે બીમાર થઈને પાછો આવે, તે આ પ્રકારનો ઘાટ જે છે તે ઘડાયો છે. અત્યારે સમગ્ર મામલે જે ત્યાંનું તંત્ર છે તેના પર ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે દર્દીને સુવડાવવાનો જે બેડ હોય છે તેના પર શ્વાન જે છે તે આરામ ફરમાવી રહ્યો છે. એટલે વિડીયો જોઈને તો અંદાજો જ ના આવે કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે પછી પશુ દવાખાનું છે. ત્યારે ચોક્કસથી જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે તેમને જાગવાની જરૂર છે અને જે બેજવાબદાર અધિકારી છે તેમની સામે પગલાં લેવાની જરૂર છે. બીજી વાત કરીએ તો સરકારી દવાખાનામાં સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા હોય છે, પરંતુ અહીંયા એની પણ ખામી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. અને ગ્રામ્ય વિસ્તારના લોકોની વાત કરીએ તો તેઓ મજબૂરીના મારે આ પ્રકારના સરકારી દવાખાનામાં જતા હોય છે, પરંતુ આજે તંત્ર છે તેની લાલેવાડી સામે આજે ગરીબ દર્દીઓ છે તેઓ પણ લાચાર જોવા મળી રહ્યા છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. તંત્રની લાલિયાવાડી સામે દર્દીઓ લાચાર છે. જે ગામડાના દર્દીઓ હોય છે તેઓ મોટી ફીસ નથી ચૂકવી શકતા અને એટલે જ સરકારી દવાખાનાઓમાં સારવાર માટે જાય છે. સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગની રેડ. લક્ષ્મી વિમેન્સ હોસ્પિટલમાં બંદોબસ્ત સાથે રેડ કરાઈ. 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા. છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું. જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા. ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા ચર્ચાનો વિષય. અધિકારીઓએ 4 કલાક કરતા વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું. હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા સેવવામાં આવી રહી છે. સમાચાર સુરતથી. હત્યા મામલે બજાર બંધ. યુવતીની હત્યા કરાઈ હતી. ઘટનાને પગલે સમગ્ર વાંકલ બજાર બંધ રખાયું. માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર યુવતીનું ગળું કાપી હત્યા કરાઈ હતી. વાંકલ બજાર બંધ રાખી વેપારીઓએ શોક વ્યક્ત કર્યો. 20 વર્ષીય યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. સુરતના માંગરોળનું બોરિયા ગામ હિબકે ચડ્યું. હત્યા કરાયેલી યુવતીના અંતિમ સંસ્કાર કરાયા. માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અંતિમ યાત્રામાં જોડાયા. ગઈકાલે સુરેશ જોગી નામના યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી. યુવતીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગ કરાઈ છે. આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને સજા થવી જોઈએ
અને પોલીસનો આમાં પૂરેપૂરો સહકાર હોવો જોઈએ. પોલીસ દ્વારા ચાર્જશીટ વહેલામાં વહેલી રજૂ કરીને આગળની કાર્યવાહી થાય એવો અમારો સમાજ ઈચ્છે છે. કરોડોના કૌભાંડી બીઝેડ ઝાલાના સમર્થનમાં બેનર અરવલ્લીમાં લાગ્યા છે. ઓટો રિક્ષા પાછળ પોસ્ટર લગાવવામાં આવ્યા. રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વિડીયો વાયરલ. આઈ સપોર્ટ બીઝેડના રિક્ષા પાછળ પોસ્ટર. મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા. પોન્ઝી સ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે. ખાસ વાત એ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર પણ બીઝેડના સમર્થનના બેનર લાગ્યા હતા અને વધુ એક વખત રિક્ષાની પાછળ ઓટો રિક્ષાની પાછળ બીઝેડના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આસારામનો વધુ એક સત્સંગ. દાહોદમાં આશારામ આશ્રમના સમર્થકોની ભીડ. આશારામ માટે લાલ ઝાજમ પણ પાથરી. સ્વાગત માટે અનેક લોકો ઉમટ્યા. આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે આશારામની રાહ જોતા ભક્તો. આશારામ દાહોદ આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સમર્થકોને આશીર્વાદ આપી ઉજ્જૈન જવા માટે નીકળ્યા. 17 ફેબ્રુઆરીએ મોડી રાત્રે આસારામ દાહોદ પહોંચ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના માંડવી જંખવાવ રોડ પર ગોઝારો અકસ્માત. બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 શ્રમિકના મોત, 6 ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંદવાણ ગામના હોવાનું સામે આવ્યું. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર. એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં આવતા જ અકસ્માત સર્જાયો. એક પછી એક 4 કાર અથડાઈ. અચાનક ટ્રાફિક જામ થતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. રાત્રિના સમયે એક સાથે 4 કાર અકસ્માત થવા પામી. સુરતના વેસુમાં જૈન દેરાસરમાં ચોરીમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીની ધરપકડ. આ આરોપી મધ્યપ્રદેશની મંદિર ચોરી તેમજ રાજસ્થાન ખાતે લૂંટના 2 ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે વેસુ જૈન દેરાસરમાં ચોરી મામલે 6 ફેબ્રુઆરીના રોજ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં આરોપી લક્ષ્મણ મીણાનું નામ સામે આવ્યું, જેની અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ. પાર્સલની આડમાં દારૂના કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદમાં પાર્સલમાંથી દારૂ ઝડપાયો. રાજકોટના 2 યુવકોએ દારૂ મંગાવ્યો હતો. ટ્રાન્સપોર્ટમાંથી 180 નંગ દારૂની બોટલ જપ્ત. એક આરોપીની ધરપકડ કરાઈ. એક ફરાર છે. બેટરીના કવરમાં છુપાવેલો દારૂ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો. ભાવનગરના લાલ ખાંભા વિસ્તારમાં ભવાનીનગરમાં દારૂ ઝડપાયો. 894 પેટી વિદેશી દારૂ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા. 61 લાખનો 13 અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયર જપ્ત કરાયો. દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન પોલીસની કાર્યવાહી. 48 લાખના 12 વાહનો મળી 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં તપાસ શરૂ. ખેડાના કનેરામાં સ્ટેટ વિજિલન્સ સેલનો દરોડા. કેનેરામાં બંધ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો. અંદાજે 500 પેટીથી વધુ દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો. બંધ હાલતના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ઝડપાયેલા દારૂના જથ્થાને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લવાયો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. 9 વ્યક્તિઓની અટકાયત પણ કરાઈ છે. ભાવનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. ગ્રાહક રૂપે આવી ચોરી કરી મહિલાઓ ફરાર. ભાદેવાની શેરીમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરીની ઘટના. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 21,500ની કિંમતની વાયરની ચોરી. ચોરીની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લીંબડી શહેરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં 3 થી વધુ મકાનમાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો. રોકડ રકમ તેમજ અંદાજે 10 તોલા સોનું, ચાંદી સહિતના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા. સીસીટીવી ફૂટેજમાં એક મહિલા અને 2 બાળકો
ચોરી કરેલ મુદ્દામાલ સાથે શેરીમાંથી પસાર થતા જોવા મળ્યા. ભોગ બનનાર મકાન માલિકે મોડી રાત્રે ચોરીના બનાવ અંગે પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારા ગામડે લગ્ન પ્રસંગ જમવા ગયા હતા બપોરે 11 વાગે અને 5 વાગે ઘરે જોયું તો અમારા ઘરના તાળા તૂટેલા હતા અને કપડાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયેલું હતું અને તિજોરી બધું ખોલીને જોતા અમારા આશરે 10 તોલા જેવું સોનું ગયું છે અને 250 ગ્રામ જેવી ચાંદી ગઈ છે. લગભગ 7 થી 8 મકાન ચોરી થયેલી. કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડ પર દુર્ઘટના બની. આતશબાજીના કારણે 25 થી વધુ લોકો દાઝ્યા. ફટાકડા ગ્રાઉન્ડ પર ફૂટતા જ લોકો દાઝ્યા. ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કેરળમાં આ ઘટના બની છે જ્યાં ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થઈ હતી, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ફટાકડા ફોડવામાં આવ્યા જે ઉડી ઉડીને લોકોની વચ્ચે પહોંચ્યા અને 25 થી વધુ લોકો દાઝ્યા હોવાના સમાચાર છે. અચાનક જ આ ઘટના બની. કોઈ કંઈ સમજે તે પહેલા જ ફટાકડા ફૂટતા 25 થી વધુ લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે દરમિયાન આ દુર્ઘટના બની ત્યારે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો બચવા માટે ફટાકડાના તણખાથી બચવા માટે દૂર ભાગવા લાગ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાથી સમાચાર. સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના બની. હોસ્ટેલના ભોજનમાંથી કીડા નીકળ્યા છે. વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો. વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવજંતુઓ નીકળતા હોવાનો આરોપ મુકાયો છે. હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેસે તે સમયે જ કીડો નીકળતા તેમણે રોષ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. વારંવાર આ પ્રકારે અખાદ્ય ભોજન પીરસવામાં આવે છે વિદ્યાર્થીઓને, જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને વિરોધ કર્યો. જમવાની બાબતનો આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી. આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે. પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીને નથી હાઇજેનિક ખાવાનું. ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે. તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો તો જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે. તો આ છે મેનેજમેન્ટ આમનું. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહિલા પીએસઆઈ સાથે બબાલ કરનારની ધરપકડ. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વેજલપુરની ઘટના જ્યાં બબાલ થઈ હતી, મહિલા પીએસઆઈ સાથે ગેરવર્તણૂક કરાઈ હતી. આરોપીઓએ ભેગા મળીને સરખેજ જુવાપુરા વિસ્તારમાંથી પસાર થતી મહિલા પીએસઆઈને હોર્ન કેમ મારે છે તેમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો. એટલું જ નહીં, મહિલા પીએસઆઈને બચાવવા વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈ સાથે પણ બબાલ કરી હતી. જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધી મહેમૂદ બકર અંસારી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે. હું પીએસઆઈ છું, છતાં પણ આ લોકો પીએસઆઈ જેમ કરીને એમની પીછો કર્યો, પાછળ પડ્યા અને છેવટે પીએસઆઈ ત્યાંથી ખસી લઈ વિજયપુર પોલીસ સ્ટેશન ગયેલા. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને જે સ્થળ ઉપરથી જે મુખ્ય આરોપી છે મહેમૂદ બકર અંસારી અને એની સાથે જે બીજા આરોપી હતા એમને પોલીસ લઈ આવી અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના બાંકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી. જે મામલે નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ કરતા આઈસર ટેમ્પો ચાલકને ઝડપી તેની પૂછપરછ કરતા વચેટિયાને પણ ઝડપી લેવાયો. આમ એક બાદ એક 5 આરોપીઓને ઝડપી લેવાયા. કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ 4 ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે, 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે. તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ કરી
અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. તો અંકલેશ્વરનો આ બનાવ જ્યાં ઉકાઈ કેનાલમાં રસાયણયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું, ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 5 આરોપીઓ હાથ લાગ્યા છે. આ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. બોટાદ શહેરમાં વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા ગયા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામકુભાઈ ધાધલના પુત્રની જાન જોડવામાં આવી હતી. સામાન્ય રીતે મોંઘી કારમાં જતા વરરાજા જોયા હશે, પરંતુ બોટાદથી લોયાધામમાં પરણવા માટે વરરાજા હેલિકોપ્ટરમાં ગયા હતા. ગામ લોકો પણ હેલિકોપ્ટરને જોવા ઉમટ્યા. પરિવારમાં લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટરને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખુશીનો માહોલ છે અને દીકરાની જાન જઈ રહી છે. ગઈકાલે જમણવાર હતું તો બાજોટ ઉપર બેસીને બધાને જમાડ્યા હતા અને બધા સંતો મંતો પાળિયાથી નિર્મળાબા, ભરત બાપુ, ભારતીય આશ્રમથી, સરખેજથી ઘણા બધા સંતો મહંતો આવ્યા હતા. 25 જેવા સાધુ સંતો હતા અને ધામધૂમથી બહુ ખુશીનો માહોલ છે. બોટાદથી આપણે જાન લોયા જઈ રહી છે, લોયા ધામ. નર્મદા જિલ્લાના ખેડૂતો હાઈટેક બન્યા છે. સોલાર વીજથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો બની ગયા છે હાઈટેક. અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો સોલારની મદદથી ખેતી કરતા થયા છે. વાત કંઈક એવી છે કે નર્મદા જિલ્લાના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા વીજળી છે. અનિયમિત વીજળીના કારણે ખેડૂતો યોગ્ય પાક નથી લઈ શકતા. તેમજ રાત્રિના સમયે હિંસક પ્રાણીઓના ડરને કારણે ખેડૂતો ખેતરમાં જતા ડરે છે. ત્યારે ખેડૂતોએ અપનાવ્યો છે હાઈટેક રસ્તો. ખેતરોમાં સોલાર મૂકી ખેડૂતો સિંચાઈથી 1 વર્ષમાં બમણું ઉત્પાદન લેતા થયા છે. ડીજીવીસીએલની ટીમોએ આ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી સરકારની સ્કીમનો લાભ લેવા જણાવ્યું. હાલ ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવી ઈચ્છા મુજબ અને સમયે પાણી લઈ શકે છે, જેનો બિલકુલ ખર્ચ નથી. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે. હજુ પણ 80 જેટલા શેડો એરિયાના ગામો છે જ્યાં કનેક્ટિવિટી નથી. નર્મદા જિલ્લામાં ખાસ કેળા, શેરડી, કપાસ અને તુવેર અને શાકભાજી મુખ્યત્વે થાય છે. સૌથી વધુ બિનપિયત ખેતી હોય સોલાર પંપની માંગ પણ વધુ જોવા મળે છે. 2036માં ભારત ઓલિમ્પિકનું આયોજન કરશે. આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ. અમેરિકાના પ્રવાસે ગયેલા નીતા અંબાણીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આયોજિત ભારતીય વ્યવસાય પરના એક સંમેલનમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા નીતા અંબાણીએ કહ્યું કે ભારત રમતપ્રેમી દેશ છે, તેથી તેમને વિશ્વાસ છે કે ભારત 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરશે. India is a sport-loving nation. For the Tokyo Olympics, the maximum viewership for the Olympic channel came from India. So imagine what would happen if we added cricket to it. Lead the bid for India to host the Olympics this year for 2036. I believe that India must have the Olympics. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.